ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? આજે આપણે જવાનું છે નારિયેળ પાળવા વેદના ભેગું. મામાના દીકરાને બહાર ગામ જવાનું છે. તે મામાનો દીકરો કહે કે તું જે આવી ભેગો, તો હું કહું હા જે આવી. તો એવા હાટું થઈને મારે ભેગું જવાનું છે. નારિયેળ પાળવાવાળા આવે ગામ. હાલો તો હું ભેગો જઈને પહેલાં તો હું બ્રશ કરેલા. હાલો તો આપણે પહોંચી ગયા નારિયેળ પાળવા. એટલે પાળવાવાળો ભાઈ તો બીજો હે ને મામાનો છોકરો અહીં આટા લે એને જવાનું છે પોરબંદર. ત્યાં મારે આવવું પડ્યું, ન કરતા એ જ આવે. આપણે તો ખાલી આડે જોવાનું હોય, નારિયેળ ગણાવવાનું, રૂપિયા દે દેવાના. તો ભાઈ બનાવીને ટાર્જનને જે ઊંચો સડે નારિયેળ ઉપર, જોવો કઈ રીતના સડે. તેની ટાર્જન ટૂંકો પડે નારિયેળમાંથી સડવામાં. તો ભાઈ બંધ સળગો નારિયેળ ઉપર દેખાતો હોય ને ભારે ઉપર સળગો પગે તો પાય નારિયેળ પાય તો પીએ. વાગી ગયા 10 ને હજી નારિયેળ પાડવાનું કામ છે સલું. રિક્ષા આવે છે એટલે રિક્ષામાં ભરાઈને થઈ જાય બધા ને એવી રહીને. આજે તો 2 ધક્કા થઈ ગયા ખર લેવા, કેમ કે ઘરના તા મોર આવે ગતા. આજ હું જરા કાલે મેરામાં રીખડા થાકે રહેતા, ઘરના બધા આવે ગતા. સાવી પડી રહી હતી ઘેર, તો ફોન કર્યો પાછો મને કે સાવી દેજો. તો સાવી દેવા પાછો ધક્કો થયો ને આજ 2 ધક્કા થયા ખર લેવા. આ છે આપણી મોટરસાઇકલ, આ છે આપણી રિક્ષા.